નમસ્કાર, જય હિન્દ વિદ્યાર્થી મિત્રો। આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું જીએસ બાય જાંબુચા સરની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું તહે દિલથી હું સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આપણે ચલાવી રહ્યા છીએ એક ઐતિહાસિક સિરીઝ બનવા જઈ રહેવાની છે, એવી સિરીઝ કે જે ખરેખર તમને ફાઉન્ડેશન થી લઈ બેઝિક થી લઈ અને એડવાન્સ લેવલની એક્ઝામ સુધી તમને તૈયાર કરવાની છે, બરાબર છે। તો વિદ્યાર્થી મિત્રો, એ સિરીઝનું નામ છે સમાજનું સમુદ્ર મંથન, જેની અંદર હું તમને ધોરણ 6 થી લઈ અને 12 ધોરણ સુધીનું જીસીઆરટી એનસીઆરટી ના અગત્યના કોન્સેપ્ટ, કોઈ પણ જાતનો કોન્સેપ્ટ બાકી ન રહે એ રીતે તૈયારી કરાવવાનો છું, જેની અંદર વાલા વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે તો આ સિરીઝ ખૂબ જ અગત્યની છે। પરંતુ જે કોમ્પિટિટિવ ફિલ્ડમાં છે, જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય એવા વિદ્યાર્થીઓ માટે પણ, એવા મારા યુવા મિત્રો માટે પણ ખૂબ અગત્યનું છે। તો વાત કરતા હતા વિદ્યાર્થી મિત્રો, આના પહેલા સમાજનું સમુદ્ર મંથનની અંદર આપણે એક ટોપિક ભણેલા, અને એ ટોપિક આપણે લીધો હતો ધોરણ 10 એની જીસીઆરટી ની પુસ્તકની અંદર ચેપ્ટર નંબર 9 વન્યજીવ સંસાધન આપેલું છે, એની અંદર એક ટોપિક છે જંગલો અને જંગલોનું વર્ગીકરણ છે સાહેબ। તો આના પહેલાનો જે લેક્ચર લીધો તો એની અંદર મેં તમને જંગલ એટલે શું એ શીખવાડ્યું હતું। તમે નથી જોયો એ લેક્ચર તો તમે જોઈ લો, બરાબર। એના પછી મેં તમને સમજાવ્યું હતું કે જંગલને સંસાધન શું કામ કહેવાય, અક્ષતઃ વનસ્પતિ કોને કહેવાય, જંગલોનું વર્ગીકરણ કઈ રીતે થાય છે, આ બધી વસ્તુ મેં આના પહેલાના લેક્ચરમાં કીધી હતી। હવે વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં મારે તમને ભણાવવું છે જંગલોનું વર્ગીકરણ, અને એની અંદર એક સ્પેસિફિક ટોપિક ભણાવવો છે, અને એ છે વહીવટના આધારે જંગલોનું વર્ગીકરણ, બરાબર। વહીવટના આધારે છે જંગલોનું વર્ગીકરણ કરવાનું છે, પણ કેના આધારે? તો કે ભાઈ વહીવટના આધારે જંગલોનું વર્ગીકરણ કેટલી રીતે થાય, તો આ તમને હું તમને એકવાર શીખવાડી દઈશ તો તમને વાંધો નહીં આવે છે। વહીવટના આધારે જંગલોનું, તો વહીવટના આધારે વિદ્યાર્થી મિત્રો જંગલોનું વર્ગીકરણ 3 રીતે કરવામાં આવે। પહેલું છે વિદ્યાર્થી મિત્રો, વહીવટના આધારે જંગલોનું વર્ગીકરણ કરીએ તો એની અંદર પહેલું વિદ્યાર્થી મિત્રો જંગલ આવશે અનામત જંગલ। કેવું આવશે? અનામત। વહીવટના આધારે જંગલોનું વર્ગીકરણ કેટલી રીતે થાય? તો વહીવટના આધારે જંગલોનું વર્ગીકરણ વાલા વિદ્યાર્થી મિત્રો કેટલી રીતે થાય? ચાલો ખાસ યાદ રાખજો, વહીવટના આધારે જંગલોનું વર્ગીકરણ, તો કે ભાઈ વહીવટના આધારે જંગલોનું વર્ગીકરણ આપણે કેટલી રીતે કરવાના છીએ? તો વહીવટના આધારે જંગલોનું વર્ગીકરણ કરશું વહીવટના આધારે વિદ્યાર્થી મિત્રો જંગલોનું વર્ગીકરણ કેટલી રીતે કર્યું હતું? તો ફરીવાર ધ્યાન આપો, જંગલોનું વર્ગીકરણ 2 રીતે થાય, વહીવટ અને માલિકીના આધારે। આપણે અત્યારે શું ભણવું છે, આજના ટોપિકમાં શું ભણવું છે? તો કે ભાઈ વહીવટના આધારે। તો વહીવટના આધારે જંગલોનું વર્ગીકરણ મુખ્યત્વે 3 રીતે થાય છે। પહેલું કયું છે? તો કે ભાઈ પહેલું એકડે એક કરીને આપણે લખીએ અનામત જંગલ। અનામત સાહેબ, અનામત જંગલને બીજા કયા નામે ઓળખાય? તો કે ભાઈ આરક્ષિત। આરક્ષિત। ત્રીજા કયા નામે ઓળખાય? તો કે ભાઈ રિઝર્વડ। રિઝર્વડ ફોરેસ્ટ તરીકે ઓળખાય। રિઝર્વડ ફોરેસ્ટ તરીકે અને ઓળખાય। ક્લિયર થઈ ગયું? અનામત જંગલ, આરક્ષિત જંગલ અથવા રિઝર્વડ ફોરેસ્ટ। એના પછી વાળા વિદ્યાર્થી બીજો પ્રકાર છે, અને આ બીજો પ્રકાર છે એનું નામ છે સંરક્ષિત જંગલ, જેને પ્રોટેક્ટ ફોરેસ્ટ કહેવાય। પ્રોટેક્ટ ફોરેસ્ટ, સંરક્ષિત જંગલ અથવા પ્રોટેક્ટ ફોરેસ્ટ। અને એક પ્રકાર વિદ્યાર્થી મિત્રો છે ત્રીજો પ્રકાર। આ ત્રીજો પ્રકાર છે ને, એનું નામ છે અવર્ગીકૃત। અવર્ગીકૃત જંગલ। હાલો ક્લિયર થઈ ગયું ભાઈ? ચાલો ક્લિયર બેટા? હવે અહીંયા ધ્યાન આપો, અનામત જંગલ છે, અનામત જંગલ, આરક્ષિત જંગલ છે, એનો વહીવટ કોણ કરે?
એનો વહીવટ કોણ કરે? આપણે વહીવટના આધારે લખ્યું તો એનો વહીવટ કોણ કરે, એનું ધ્યાન કોણ રાખે, એ યાદ રાખવાનું. સંરક્ષિત જંગલ છે તો સંરક્ષિત જંગલ છે એનો વહીવટ કોણ કરે? એનો વહીવટ કોણ કરે? અને સાહેબ અવર્ગીકૃત પ્રકારનો જંગલ છે તો અવર્ગીકૃત પ્રકારનું જંગલનો વહીવટ કોણ કરે? ચાલો પેલા તો એ આવડવું જોઈએ. તો અહીંયા ધ્યાન આપો, અનામત જંગલ છે સાહેબ, એને અનામત જંગલ શા માટે કહેવામાં આવે? એનું નામ જ છે, જો રિઝર્વડ કરી નાખ્યું. રિઝર્વડ એટલે શું કે ભાઈ એનું ધ્યાન કોઈ પર્ટિક્યુલર એક સરકાર રાખશે, સરકારી તંત્ર એનું ધ્યાન રાખશે, બરોબર? એના સિવાય બીજું કોઈ એનામાં દખલગીરી નહીં કરે. ઠપો પડ્યો. દાખલા તરીકે આપણે ભાવનગરથી અમદાવાદ જવું છે, અમદાવાદની એક બુક આપણે બસ બુક કરાવી તો રિઝર્વેશન આવો શબ્દ સાંભળીએ કે ભાઈ એક ટીપ પૂરતી હું એ સીટ છે એ રિઝર્વ કરું છું કે મારી સીટ ઉપર બીજું કોઈ ન બેસી શકે. સમજણ પડે છે? એવી જ રીતે વાલા વિદ્યાર્થી મિત્રો, જંગલ છે આરક્ષિત રિઝર્વડ ફોરેસ્ટ શા માટે કીધું? એનો વહીવટ કોણ કરે છે? તો અહીંયા ધ્યાન આપજો તમે, એનો વહીવટ કરે છે રાજ્ય સરકાર. પણ કોના કહેવાથી? તો કે ભાઈ કેન્દ્ર સરકારના. કેન્દ્ર સરકાર આદેશ કરી શકે, કેન્દ્ર સરકાર એને કઈક સલાહ સૂચન આપી કે રાજ્ય સરકારને સૂચના આપી શકે કેન્દ્ર સરકાર, બરાબર? તો રાજ્ય સરકાર એનો વહીવટ કરશે. આ જે પ્રકારના જંગલો અનામત જંગલ હોય ને એનો વહીવટ કોણ કરશે? રાજ્ય સરકાર કરશે. કોણ કરશે બેટા? રાજ્ય સરકાર. ખબર પડી ભાઈ? અનામત જંગલ છે એનો વહીવટ કોણ કરશે? રાજ્ય સરકાર. એના પછી વિદ્યાર્થી મિત્રો, હવે આ અનામત જંગલ છે એની અંદર પશુચરણ કરવાની છૂટ આપે. પશુચરણ કરવાની છૂટ આપે તો કે ભાઈ પશુચરણ કરવાની છૂટ આપવામાં આવતી નથી, સખત મનાય. એના પછી લાકડા કાપવા કે વીણવાની છૂટ આપે. લાકડા કાપવા કે વીણવાની છૂટ આપે ભાઈ. તો કે ભાઈ લાકડા કાપવા દેવામાં નથી આવતા અને વીણવા દેવામાં ન આવે, અંદર જવાનું જ નહીં. એના પછી ખેતી કરવી હોય, તમારે કૃષિ કરવી હોય તો ખેતી કરવાની છૂટ આપે. તો કે ભાઈ અનામત જંગલ હોય ને જે જગ્યાએ ફોરેસ્ટ વન હોય, આરક્ષિત જંગલ હોય, ત્યાં તમને લાકડા કાપવાની છૂટ નથી દેવામાં આવતી. ત્યાં તમને કોઈ પણ જાતની માનવ પ્રવૃત્તિ નહીં કરવા દેવામાં આવે. લાકડા કાપવા છે, લાકડા વીણવા છે, પશુ ચરાણ કરવું છે, ખેતી કરવી છે, આવી કોઈ જાતની છૂટ નહીં આપે. કયા પ્રકારના જંગલમાં? તો કે ભાઈ અનામત, આરક્ષિત અથવા રિઝર્વડ ફોરેસ્ટ. સમજાઈ ગયું ભાઈ? સમજાઈ ગયું? ખાસ યાદ રાખજો. કેટલાને સમજાણું? ક્લિયર છે ભાઈ? વહીવટના આધારે જંગલના કેટલા પ્રકાર? વહીવટના આધારે જંગલના 3 પ્રકાર: આરક્ષિત, અનામત અને રિઝર્વડ ફોરેસ્ટ. આ એક. એના પછી સામુદાયિક વન અને એક છે અવર્ગીકૃત પ્રકારનું જંગલ. સાહેબ અનામત જંગલમાં મેં કીધું એનો વહીવટ કરે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર સલાહ સૂચન આપી શકે, પણ એમાં માનવ પ્રવૃત્તિ છે, કોઈ પણ જાતની માનવ પ્રવૃત્તિ કરવા દેવામાં આવતી નથી. જેમ કે પશુઓને ચરાવવા લઈ જવા છે તો એની છૂટ નહીં આપે. એના પછી તમારે લાકડા કાપવા કે વીણવા છે તો એની છૂટ નહીં આપે. એના પછી કૃષિ કે ખેતી કરવી છે તો એની છૂટ નહીં આપે. ક્લિયર? હવે આપણે અહીંયા ધ્યાન આપો સાહેબ, સંરક્ષિત અથવા પ્રોટેક્ટ ફોરેસ્ટ છે તો એનો વહીવટ કોણ કરે? તો એનો વહીવટ કરે સરકારી તંત્ર. સાહેબ સરકારી તંત્રમાં બે આવી જાય, કેન્દ્ર અને રાજ્ય, બંને હળીમળીને કરે. કેન્દ્ર અને રાજ્ય બંને છે હળીમળીને કરે આનો વહીવટ. ઓકે, સમજાય? સાહેબ એની અંદર પશુચરાણ કરવું હોય તો, લાકડા કાપવા કે વીણવા જવું હોય તો, લાકડા કાપવા કે વીણવા જવું હોય તો છૂટ આપે. એના પછી કૃષિ કે ખેતી કરવી હોય તો, તો અહીંયા ધ્યાન આપજો. સંરક્ષિત જંગલ પ્રોટેક્ટ ફોરેસ્ટ છે એનો વહીવટ કોણ કરે ભાઈ? તો એનો વહીવટ કરે સરકારી તંત્ર. સમજાણું ભાઈ? સંરક્ષિત જંગલ પ્રોટેક્ટ ફોરેસ્ટ નો વહીવટ કોણ કરે? સરકારી તંત્ર કરે. સાહેબ એની અંદર તમારે પશુ ચરાણ કરવું હોય તો સ્થાનિક સત્તાધિકારી ની પરવાનગી લઈ
પરવાનગી લઈ કોની? જેને રેન્જ ફોરેસ્ટ ઓફિસર બેઠા હોય, બરોબર, જે ઓફિસર બેઠા હોય એને તમારે રિક્વેસ્ટ કરવાની કે ભાઈ અમે આજુબાજુમાં રહીએ છીએ અને અમારે અમારા પશુઓને ચરાવવા જઈએ, લાકડા થોડાક જોતા છે અમારે રસોઈ બનાવવા માટે કે ઘર વપરાશ માટે, તમે થોડાક લાકડા વીણી આવીએ, ખેતી કરીએ. તો એવી તમે રેન્જ ફોરેસ્ટ ઓફિસરને જો તમે રિક્વેસ્ટ કરશો તો આ પ્રકારનું જંગલ હશે ને ત્યાં તમને છૂટ આપશે. હું કેની છૂટ? તો કે ભાઈ પશુઓને ચરાવવાની તમને છૂટ આપશે. તમારે લાકડા કાપવા અથવા વીણવા હોય તો તમને છૂટ આપવામાં આવશે. ખાસ કરીને લાકડા કાપવાના નહીં, વીણવા માટેની તમને છૂટ આપશે સાહેબ, બરાબર. કૃષિ અને ખેતી કરવાની પણ તમને શું આપશે? છૂટ આપવામાં આવશે. કયા પ્રકારના જંગલમાં? તો કે ભાઈ સંરક્ષિત પ્રોટેક્ટ ફોરેસ્ટ ની અંદર. ખાસ યાદ રાખો, ફરીવાર જોઈ લો, અનામત જંગલ, આરક્ષિત જંગલ અને રિઝર્વડ ફોરેસ્ટ. વહીવટની દ્રષ્ટિએ જંગલના આ 3 પ્રકાર. સાહેબ આ અનામત જંગલમાં વહીવટ રાજ્ય સરકાર કરે, કેન્દ્ર સરકાર સલાહ સૂચન આપી શકે. અનામત જંગલ છે એની અંદર માનવ પ્રવૃત્તિ છે, એ માનવ પ્રવૃત્તિ છે, કોઈ પણ જાતની માનવ પ્રવૃત્તિ કરવા દેવામાં નથી આવતી. જેમ કે પશુ ચરાણ નહીં, લાકડા કાપવાના કે વીણવાના નહીં અને ખેતી કરવાની નહીં, કોઈ જાતની પરમિશન નહીં. જ્યારે સંરક્ષિત અથવા પ્રોટેક્ટ ફોરેસ્ટ ની અંદર એનો વહીવટ કરે સરકારી તંત્ર, કેન્દ્ર અને રાજ્ય હળીમળીને. સાહેબ એની અંદર તમે સત્તાધિકારીને પૂછો તો ત્યાંના સ્થાનિક લોકો હોય ને જંગલની આજુબાજુના, બરોબર, એ જંગલની આજુબાજુ જે લોકો રહેતા હોય એને છૂટ આપવામાં આવે છે પશુ ચરાણ કરવાની, લાકડા વીણવા જવાની અથવા ખેતી કરવાની. ડન છે. હવે સાહેબ અવર્ગીકૃત, તમે નામ જુઓ પેલા. અવર્ગીકૃત એટલે એને ઇંગ્લિશમાં શું કહેવાય? અનક્લાસિફાઈડ. અવર્ગીકૃત નો મીનિંગ શું થાય? અનક્લાસિફાઈડ. સાહેબ અનક્લાસિફાઈડ એટલે શું? જેનું વર્ગીકરણ નથી થયું, જેનો ક્લાસ નથી પડ્યો, એવા જંગલને કેવા જંગલ કહેવાય? અવર્ગીકૃત જંગલ. એવા જંગલો કે જેનું ક્લાસિફિકેશન નથી થયું, એવા જંગલો કે જેનું વર્ગીકરણ નથી થયું, તો એવા જંગલને કહેવાય અવર્ગીકૃત જંગલો. બરોબર. તો આમાં આનો વહીવટ કોણ કરે? તો તમારે લખવાનું કે આનો હજી પ્રકાર જ નથી પડ્યો. આ પ્રકારના જંગલનો વર્ગ નથી પાડવામાં આવ્યો, વર્ગ નથી પાડવામાં આવ્યો. આ પ્રકારના જંગલનો વર્ગ પાડવામાં આવ્યો નથી. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના જંગલની અંદર તમે પશુ ચરાણ કરાવવું હોય, પશુઓને ચરાણ કરાવવા જવું હોય તો તમને જવામાં કોઈ ના પાડે? કોઈ ના ન પાડે, કારણ કે એનું કોઈ ધ્યાન જ નથી રાખતું, એનો કોઈ વહીવટ જ નથી કરતો, એનો કોઈ પ્રકાર જ નથી પાડવામાં આવ્યો. તો અહીંયા તમે પશુ ચરાણ કરવા જાઓ, લાકડા કાપવા, કે વીણવા જાઓ, તમે લાકડા કાપવા કે વીણવા જાઓ તો એની તમને કોઈ ના ન પાડે, અને તમારે ખેતી કરવી હોય તો એની કોઈ તમને ના પાડે નહીં, કારણ કે આ પ્રકારના જંગલનો કોઈ પ્રકાર અથવા વર્ગ પાડવામાં આવ્યો નથી. તો વાલા વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીમાં આપણે ધોરણ 10 ની જીસીઆરટી અને એનું ચેપ્ટર નંબર 9 વન્યજીવ સંસાધનની અંદર જંગલ એટલે શું એ જોઈ લીધું, જંગલ સંસાધન કેમ છે એ જોઈ લીધું, અક્ષત વનસ્પતિ એટલે શું એ જોઈ લીધું, જંગલોનું વર્ગીકરણ 2 રીતે થાય, વહીવટના આધારે જંગલના કેટલા પ્રકાર પડે? તો વહીવટના આધારે જંગલોના 3 પ્રકાર પડે, માલિકીના આધારે કેટલા પ્રકાર પડે? તો માલિકીના આધારે પણ 3 પ્રકાર પડે, એ જોઈ લીધું. આજના આ લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે વહીવટના આધારે જંગલોના કેટલા પ્રકાર પાડ્યા? 3 પ્રકાર પાડ્યા. આરક્ષિત, રિઝર્વ ફોરેસ્ટ, અનામત જંગલ, બરોબર, આ પ્રકારના જંગલોના પ્રકાર પાડી લીધા. તો આ વાત કરી વહીવટના આધારે જંગલોના પ્રકાર. હવે પછીનો જે લેક્ચર લઈને આવીશ એની અંદર માલિકીના આધારે જંગલોનું વર્ગીકરણ કરશું, અને આ પણ પ્રશ્ન તમારા માટે અગત્યનો છે. તો વાલા વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમને આ સમાજનું સમુદ્ર મંથન છે એ સિરીઝથી ઘણો બધો ફાયદો થશે. ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો, જો તમને મજા આવતી હોય, જો તમને આ પ્રયત્ન ગમતો હોય, આ એક પ્રયાસ છે, એક પ્રયત્ન છે, અને શુદ્ધ ઈરાદા સાથે, સારા ભાવ સાથે કરેલો એક પ્રયત્ન છે. મને આશા છે કે તમને હું જે ભણાવું છું, જે સમજાવું છું, એ કોન્સેપ્ટ ક્લિયર થતો હશે, તમને મજા આવતી હશે, અને જો મજા આવતી હોય તો તમે આપણી સાથે જોડાઈ રહ્યો. ફરી પાછા કોઈક નવા ટોપિક સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. ભારત માતા કી જય.